નમસ્તે બાળ દોસ્તો, આપણે આગળના 3 પીરિયડની અંદર નદીની સફર અને પાણી વિશેની ખૂબ સારી માહિતી એકઠી કરેલી છે. આજે આપણે ચોથો પીરિયડ આજ એકમનો શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જુઓ, આપણે ત્રીજા પીરિયડમાં અહીંયા સુધી જોયેલું હતું. આજે આટલું કરો પાના નંબર 105 ઉપર આપણે ચલાવીએ છીએ. ચાલો, આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. કઈ કઈ વસ્તુ મિત્રો આપણે લઈ આવવાની છે? યાદ રાખજો: મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ. આગળ લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ, 5 કે 6 પ્યાલા અથવા બોટલ. આટલી વસ્તુઓ જે અહીંયા દેખાડેલી છે, આપણે બધાએ એટલી વસ્તુઓ ઘરેથી લઈને આવવાની છે અને પછી પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે તેની આપણે ચર્ચા કરીએ. પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લો. બધામાં સરખું પાણી હોવું જોઈએ. ખાતરી કરી લો. જો બધા જ ગ્લાસ છે એમાં આપણે પાણી નાખીશું તો બધામાં એક સરખું પ્રમાણમાં પાણી નાખવાનું છે. એકમાં વધુ અથવા એકમાં ઓછું નહીં. હવે પછી પાણી ભરેલા દરેક પિયાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. ઉદાહરણ તરીકે, પ્રથમ પિયાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા. તેમને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. તમારા અવલોકનનો કોષ્ટકમાં લખો. હવે જે આ વસ્તુ કીધી છે બાળ મિત્રો, આપણે એને પ્રયોગ દ્વારા અત્યારે જ નિદર્શન આપણે એનું જોઈશું. જો બાળ દોસ્તો, તમારી સામે મેં કુલ 7 કપ પાણીથી એક સરખા ભરીને ગોઠવેલા તમે જોઈ શકો છો. હું એમાં એક પછી એક બધી જ વસ્તુઓ છે એ ઉમેરતો જાઉં છું. સૌ પહેલાં આપણે ખાંડ લેશું. તો 1 ચમચી ખાંડ આપણે એની અંદર ઉમેરીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા મેં 1 ચમચી ખાંડ લીધી છે અને પેલી પ્યાલા કપની અંદર એને ઉમેરી અને ઓગાળવાનો પ્રયત્ન કરું છું. ખાંડને થોડોક ઓગળતા સમય લાગશે એટલે આપણે એને રહેવા દઈએ છીએ. આગળ બીજા કપની અંદર આપણે મીઠાનો ઉમેરો કરીએ છીએ. એની અંદર પણ હું 1 ચમચી મીઠું નાખું છું અને ઓગાળું છું. તમે જોઈ શકો છો મીઠું પણ અહીંયા ઓગળે છે. ત્યાર પછી ત્રીજી કપની અંદર હું હળદર, તમે બધાએ જોઈ હશે, તમારા ઘરે રસોડામાં પણ હશે. અહીંયા હું એને પાણીની અંદર મિક્સ કરું છું. જો દોસ્તો, આ હળદર પાણીની અંદર ઓગાળવાથી તમે એને જોઈ શકો છો કે એનો કલર પણ બદલાઈ ગયો છે અને હળદર પૂરેપૂરી પાણીમાં ઓગળી ગઈ છે. ખાંડવાળું ભાગ છે તેની અંદર તમે જુઓ તો પાણીનો રંગ છે તેવો ને તેવો છે, જરાય બદલાવ નથી. મીઠાવાળા પાણીની અંદર થોડુંક પાણી દેખાય છે પણ હજી પાણી સફેદ કલર જેવું જ છે. જ્યારે હળદરવાળો ભાગ જે છે એ પાણી પીળા રંગનું પાણી આપને જોવા મળે છે. ત્યાર પછી બાળ દોસ્તો, આપણે એકની અંદર ચમચી ભરી અને લોટ, ઘઉંનો લોટ અહીંયા મેં લીધો છે અને એને ઓગાળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જો બાળ દોસ્તો, આમાં ધ્યાન રાખવું પડશે. તમે જો એક સાથે જ બધોય લોટ નાખી દેશો તો એ ઓગાળવામાં કેવડાવશે. એટલે ધીરે ધીરે અંદર નાખી અને ઓગાળવાનું છે. તમે આ રીતે ઓગાળશો તો જુઓ, તમને શરૂઆતમાં તો એવું જ લાગશે કે પાણીની અંદર આ લોટ પૂરેપૂરો ઓગળી ગયો છે, પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે. પણ દોસ્તો, 1-2 મિનિટ પછી તમે જોશો તો લોટ પાછો પાણીથી તળિયે અલગથી બેસી જાય છે અને પાણી પાછું હતું એવું ને એવું રંગહીન થઈ જાય છે. એટલે કે એનો રંગ રહેતો નથી.
આમ લાગે છે કે પાણીની અંદર લોટ ઓગળી જાય છે, પણ ખરેખર પાણીમાં એ ઓગળતો નથી. ઓગળવાનો મતલબ કે તમને બિલકુલ ભાગ એનો દેખાવો ન જોઈએ, પાણી સાથે એક ઓતપ્રોત થઈ જાય તે રીતે ઓગળે તો એને સાચું આપણે ઓગળવાનું કહી શકીએ. એટલે અહીંયા તમને લોટ પાણીમાં ઓગળેલો દેખાય છે, પણ એ ખરેખર નીચે તળિયે બેસી ગયો છે અને ઉપર ચોખ્ખું પાણી આપને જોવા મળે છે. હવે બાળ દોસ્તો, એકની અંદર હું થોડીક દાળ છે, અહીંયા મારી પાસે ચણાની દાળ છે, એ હું પાણીની અંદર ઉમેરું છું. તમે જોઈ શકો છો, અને એને હલાવું છું. પાણીની અંદર આ ચણાની દાળ ઓગળી ગયેલી દેખાય છે. તમે જોઈ શકો છો કે દાળ ઓગળતી નથી, એ એમને મૂળ સ્વરૂપ જાળવી રાખે છે, અને પાણીનો રંગ પણ બદલેલો નથી. જેવો હતો એવો ને એવો રંગ આપણે જોવા મળે છે. હવે એકની અંદર હું લીંબુનો રસ નાખું છું. તમે જોઈ શકો છો મારા હાથમાં લીંબુની ફાડ છે, હું લીંબુનો રસ તેમાં નીચોવું છું. જોજો બાળ દોસ્તો, તો એની અંદર મેં લીંબુ નાખેલું છે. લીંબુનો રસ પાણીમાં પૂરેપૂરો ઓગળી ગયેલો આપને જોવા મળે છે, પાણીમાં ભળી જાય છે. અને પાણીનો રંગ પણ જુઓ તમે, થોડોક ડોળા જેવો થઈ ગયેલો દેખાય છે, એટલે કે પાણીનો રંગ પણ એમાં બદલાઈ ગયેલો લાગે છે. હવે બાળ દોસ્તો, હું 1 કપની અંદર તેલ નાખું છું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા તેલનો ઉમેરો આ કપની અંદર કર્યો છે. તો આની અંદર તમે જુઓ, તેલ પાણીમાં ઓગળતું નથી, પાણીનો રંગ પણ બદલતો નથી, અને પાણીની ઉપર તેલ તરે છે. એટલે પાણી આની અંદર તેલ છે એ પાણીની અંદર ઓગળેલું જોવા મળતું નથી. તો બાળ દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો, ખાંડ પાણીમાં ઓગળી ગયેલી દેખાય છે, મીઠું પણ ઓગળી ગયેલું છે. આ બંને ઓગળી ગયેલા છે, પરંતુ એનો કલર બદલેલો નથી. હળદરને આપણે ઓગાળીએ છીએ તો એનો પણ કલર બદલી જાય છે અને પાણીમાં ઓગળી જાય છે. જ્યારે લોટ છે, જો હવે તમને સફેદ દેખાણું હશે, નીચે લોટ વયો ગયો, ઉપર આપણે ચોખ્ખું પાણી તમે જોઈ શકશો. તો લોટ છે એ રીતે ઓગળતો નથી. જ્યારે દાળ પાણીમાં ઓગળતી નથી ને પાણીનો રંગ પણ એવો રહે છે, અને લીંબુનો રસ પૂરેપૂરો ઓગળી જાય છે અને એનો રંગ થોડોક બદલી જાય છે. જ્યારે તેલ પાણીમાં ઓગળતું નથી અને પાણીનો રંગ પણ બદલતો નથી. તો આ રીતે 6 વસ્તુને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રીતે લાઈવ જોવાથી એમાં આપણે એની પાછળ આપેલો આપણા પેજમાં જે આપણે કોષ્ટક હતું એ આપણે ભરવાનો પ્રયત્ન કરીશું. હવે તમને બધાને આવડી જશે. અહીંયા મેં જો ભરીને રાખેલું છે, તમે એને સ્પષ્ટ જોઈ શકશો કે ખાંડ છે એની પહેલી કોલમ છે કે પાણીમાં ઓગળી જાય છે. કયો જોઈ તમે, ખાંડ પાણીમાં ઓગળી ગઈ? તમે કહેશો હા. પછી પાણીમાં ઓગળતી નથી તો એમાં કાંઈ નથી કરવાનું. પાણીનો રંગ બદલાય છે તો કે ના, પાણીનો રંગ બદલાતો નથી, તો આપણે એમાં ટીક કરીશું. જ્યારે મીઠું પાણીમાં ઓગળી ગયું અને તેમાં પણ પાણીનો રંગ બદલેલો દેખાતો નથી, એટલે છેલ્લી કોલમની અંદર પણ એમાં રાઈટની નિશાની આવશે. જ્યારે લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે પણ પાણીનો રંગ બદલાઈ જાય છે, થોડુંક પાણી ડોળું થઈ ગયેલું જોવા મળે છે. હળદર પાણીમાં ઓગળી જાય છે તો કે હા, પાણીનો રંગ બદલાઈ જાય છે તો કે હા, તો આ બેની અંદર ટીક આવશે. જ્યારે સાબુનું પાણીની અંદર ઓગળી જાય છે તો કે હા, પછી પાણીનો રંગ બદલાઈ જાય છે તો કે હા, એ પણ ડોળા જેવું આપણે જોવા મળશે. પછી લોટ છે એ પાણીમાં ઓગળતો નથી, દેખાશે ખરો પણ ખરેખર ઓગળતો નથી અને પાણીનો રંગ બદલાઈ જાય છે, એનો રંગ ચોક્કસ બદલાય છે. પછી દાળ પાણીમાં ઓગળતી નથી અને પાણીનો રંગ પણ બદલાતો નથી. શરબત બજારમાંથી તૈયાર મળતા શરબતના તમે જોયા હશે, અલગ અલગ પ્રકારની બોટલો મળે છે, તો એ શરબતને તમે પાણીમાં નાખો તો ઓગળી જાય અને પાણીનો રંગ પણ બદલાઈ જતો હોય છે. ખાવાનો સોડા પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલાતો નથી. પછી તેલ આપણે જોયું હતું, તો તેલ પાણીમાં ઓગળતું નથી અને પાણીનો રંગ પણ બદલાતો નથી. તો આ રીતે આપણે કોષ્ટક ભરવાનું છે. હવે એની આગળ નીચે આપેલા છે કે આપણે અવલોકનોના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે. એમાં સૌથી પહેલું લખ્યું છે, બધી સામગ્રી પાણીમાં ઓગળે છે.
તો તમે જોયું હશે કે કેટલીક સામગ્રીઓ પાણીમાં ઓગળી જાય છે પણ કેટલીક સામગ્રી પાણીમાં ઓગળતી નથી. તો એમાં આપણે જવાબ લખશું ના. પછી પાણીનો રંગ હંમેશા બદલાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અમુક જગ્યાએ પાણીનો રંગ બદલાઈ જાય છે પણ અમુકમાં પાણીનો રંગ બદલાતો જોવા મળતો નથી. તો એમાં આપણે જવાબ આવશે ના. તેલ પાણીમાં ભળી ગયું તો કે ના. તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો? કારણ કે તેલ પાણીની ઉપર જ તરે છે, અંદર ક્યાંય જોવા મળતું નથી અને રંગ પણ બદલાતો નથી. ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી. તો કેટલીક વસ્તુ એવી છે કે જે પાણીમાં નાખવાથી પાણીનો રંગ બદલાતો નથી પણ એનો મતલબ એવો નથી કે એ વસ્તુ અંદર ભેળવેલી ન હોઈ શકે. આગળ બે વસ્તુ આપને કહેવામાં આવી છે, ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો. આ ખાંડ છે, મીઠું છે, લીંબુનો રસ છે, શરબત છે, એ ઓગળે નહીં તો શું પરિસ્થિતિ થાય? તો આપણે ખાવા માટે જે વસ્તુઓ બનાવી છે જમવા માટેની એ બધી જ વસ્તુઓમાં ઘણી બધી આપણે મુશ્કેલીઓ અનુભવવી પડે. એટલે આ બધી જ વસ્તુઓ છે એ પાણીમાં ઓગળે છે એટલે આપણે અલગ અલગ વસ્તુઓ જમવા માટે બનાવી શકીએ છીએ. એટલે ઓગળે છે એ આપણા માટે ખરેખર ખૂબ સારી વસ્તુ છે. પથ્થરો, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો જો એની સામે આપણે એમ કહેવામાં આવ્યું છે કે પાણો છે, પથ્થર, ચોક છે, પ્લાસ્ટિક છે કે કચરો એ બધું જો પાણીમાં ઓગળી જતું હોય તો શું તકલીફ પડે? તો તમે અનુમાન કરી શકો કે જો પથ્થર, ચોક, પ્લાસ્ટિક, કચરો આ બધું પાણીમાં ઓગળી જતું હોય તો આપણે બધા જ એવા કચરાવાળું ગંદુ પાણી પીવામાં ઉપયોગ કરીએ તો આપણા શરીરને માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલે આ કુદરતી બનાવેલી વસ્તુઓ જે છે એના ન્યાય પ્રમાણે જ ચાલતી હોય છે. અમુક વસ્તુઓ પાણીમાં ઓગળી જાય એ આપણા માટે સારી વસ્તુ છે અને અમુક વસ્તુ પાણીમાં ન ઓગળે તે પણ આપણા મનુષ્ય જીવનના ઉપયોગી થાય તેવી વસ્તુઓ છે. આગળ જોઈએ. હવે વિચારો. આપણે વિચારવાનું કીધું છે. બધી જ વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો વગેરે ઓગળે તો શું થાય? તો આપણે એનો અંદાજ પણ કરી શકીએ કે આપણા માટે ઘણી બધી નુકસાનકારક સાબિત થાય છે. કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે. તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે. તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે. તમારા ઘરની અંદર મમ્મી જોજો ઘણી વખત ક્યારેક ગામની અંદર રોગચાળો ચાલુ હોય ત્યારે પાણીને ગરમ કરશે, ઠંડુ પડવા દેશે અને પછી આપણા પાણીના ગોરાની અંદર એને નાખશે. કારણ કે ઉકાળેલા પાણીની અંદર રહેલી તમામ અશુદ્ધિઓ, જીવજંતુઓ નાશ પામે છે. એટલા માટે પાણીને ઉકાળી અને શુદ્ધ કરવું એ સૌથી સારી વસ્તુ ગણવામાં આવે છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો. ચાલો, પાણી ઉકાળવાનું નથી અને એ સિવાય આપણે પાણીને ચોખ્ખું કરવું છે તો કઈ રીતે કરી શકીએ? તો આપણી સાદી રીતે એવી હતી કે કપડાથી આપણે પાણીને ગળી શકીએ છીએ. કેટલીક વખત પાણીને ચોખ્ખું કરવા માટે એમાં ફટકડીનો પણ ઉપયોગ થાય છે. કેટલીક વખત ફિલ્ટરની અંદર નાખવામાં આવે છે. કેટલાકની ઘરે આરો પ્લાન પણ હશે જે પાણીને ચોખ્ખું કરવામાં ઉપયોગી થાય છે. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? બાળ દોસ્તો, તમારામાંથી મોટા ભાગનાની ઘરે આજે પરિસ્થિતિ એવી છે કે બજારમાંથી મોટા પાણીના કારખાનામાંથી પાણી ચોખ્ખું થઈ અને 20 લીટરની બોટલો ઘરે ઘરે આવતી હશે. કદાચ કોઈની ઘરે નહીં આવતી હોય તો મમ્મી એ પાણીને કાપડના ગરણાથી ગળી અને આપણા ગોરાની અંદર ભરતા જોતા હશો. કારણ કે આપણા ગામની અંદર આવતું પાણી નદીનું પાણી છે. તો એ નર્મદા નદીનું પાણી એના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી ચોખ્ખું થઈને જ આવતું હોય છે. છતાંય આપણે એને કપડાથી ગળી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો. હવે ઘરે જઈને મમ્મીને એને પૂછવાનું છે આપણે કે પાણી ચોખ્ખું કરવા માટેની કઈ બીજી રીતો છે? તો મેં તમને હમણાં અગાઉ કીધી એમ કે પાણીને ચોખ્ખું કરવા માટે ઉકાળીને ચોખ્ખું કરી શકાય,
કાપડથી ગળીને ચોખ્ખું કરી શકાય, ફટકડીનો ઉપયોગ કરીને કરી શકાય, ત્યાર પછી આરો પ્લાન્ટથી કરી શકાય, છેલ્લે બહુ શુદ્ધ પાણી જોતું હોય દવામાં, ઇન્જેક્શનમાં, તો નિશ્ચિંદિતવાળું પાણી પણ કરી શકાય. પછી મોટા કારખાનામાં પાણીને શુદ્ધ કરવામાં પણ આવે છે. તો આવી રીતે પાણીને આપણે શુદ્ધ કરી શકીએ છીએ. પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ 2 ઉપાયોના ચિત્રો દોરો અને લખો. તો આપણે અહીંયા બાળ દોસ્તો કોઈ પણ 2 ચિત્રો, દાખલા તરીકે પાણીને ઉકાળવું છે તો ઉકાળવા માટે નીચે પ્રાઇમસ અથવા ગેસનો ઉપયોગ કરી અને આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા 2 મેં ચિત્રો દોરેલા છે, તમે જોઈ શકશો કે ગેસ ઉપર પાણીની તપેલી મૂકીને એમાં પાણી ભરી અને ઉકાળીએ તો આવી રીતે આપણે એક ચિત્ર દોરી શકીએ. બીજું, આપણા ઘરની અંદર, તમારા મોટાભાગના ઘરમાં આજે જોઈ શકશો કે આરો હશે, તો આરોનું પણ આપણે અહીંયા ચિત્ર દોરી શકીએ છીએ. એ ચિત્ર દોરી પેન્સિલથી તમારે દોરવાનું છે, ખાસ ધ્યાન રાખશું. તો આ બંને ચિત્રો આપણે આ રીતે દોરી શકીએ છીએ. પછી નીચે આપેલા જે ખાના છે એની અંદર એના વિશે લખવાનું છે કે ઘરે ગેસ કે ચૂલા ઉપર પાણી ગરમ કરવાથી પાણીમાં રહેલા જીવજંતુઓ નાશ પામે છે. પછી પાણીને ઠંડુ પાડી ગળી અને ગોળાની અંદર ભરીએ તો એનો ઉપયોગ કરી શકાય છે, જે પાણી પીવા માટે ખૂબ સારું હોય છે. ત્યાર પછી ફિલ્ટર એટલે કે આરો પ્લાન્ટમાંથી પણ આપણે પાણીને શુદ્ધ કરી શકીએ છીએ. આજે મોટાભાગના ઘરોની અંદર આ આરો પ્લાન્ટ જોવા મળે છે, જેના દ્વારા આપણે પાણીને શુદ્ધ કરી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા એની રીત લખવાની છે. તો આ સાથે બાળ દોસ્તો આપણો પાઠ 13મો નદીની સફર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધાને નમસ્તે, ધન્યવાદ.